અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા મુકામે પૂજ્ય રમેશભાઈ ઓઝા સંચાલિત દેવકા વિદ્યાપીઠના નવનિર્મિત અદ્યતન ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલય બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે સહભાગી બનવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છતડિયા રાજુલા સ્થિત હેલીપેડ પર આવી પહોંચતા દેવકા વિદ્યાધામ ટ્રસ્ટીઓ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। છતડિયા રાજુલા સ્થિત હેલીપેડ ખાતે જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા પણ મુખ્યમંત્રી સાથે આવી પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે છતડિયા હેલીપેડ ખાતે મુખ્યમંત્રીના સ્વાગત વેળાએ દેવકા વિદ્યાપીઠ ટ્રસ્ટી રાજુલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, રાજુલા પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર, રાજુલા સ્થાનિક આગેવાનો, ભાવનગર જિલ્લા પોલીસ વડા પાંડે, રાજુલા પ્રાંત અધિકારી મેહુલ બરાસરા, આઈપીએસ જયવીર ગઢવી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।